વિદ્યુતભારના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. આગળ આપણે સંપાતપણાના સિદ્ધાંત ચેપ્ટર 1માં જોઈ ગયેલા, બરાબર. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ કરેલો. હવે એવી જ રીતે સેમ વિદ્યુત સ્થિતિમાન માટે જે આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોઈ લો, તે જ બેઠો સિદ્ધાંત વિદ્યુત સ્થિતિમાન માટે જોવાનું છે. પાછું આપણે ઉગમ બિંદુ આપણે પી ધારી લેવું, કોઈ પણ બિંદુ ધારી લેવું, બરાબર. એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો આપણે વિદ્યુત ભાર લઈ લઈએ. તો વિદ્યુત ભાર Q1, બરાબર. કુલમનો નિયમ હતો તે ખાલી 2 વિદ્યુત ભાર હોય ત્યારે જ કુલમનો નિયમ વાપરી શકાય, બરાબર. 2 કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો આપણે સંપાતપણાનો સિદ્ધાંત વાપરતા હતા. તો અહીંયા પણ 2 કરતાં આપણે વધારે વિદ્યુત ભાર હોય તો જ આપણે ખાલી કુલમનો નિયમ વાપરે. આપણે 2 કરતાં વધારે વિદ્યુત ભાર લઈએ તો બીજો વિદ્યુત ભાર Q2, Q3, Q4 4 વિદ્યુત ભાર આપણે લઈએ, બરાબર. Q1, Q2, Q3 ને Q4 એ 2 વચ્ચે, હવે એના વચ્ચે શું લખવું પડે આપણે? સ્થાન સદિશ, બરાબર. તો એક તરફથી P નો સ્થાન સદિશ R2P, R3P અને ચોથું R4P, બરાબર. આ આપણને સ્થાન સદિશ આવી ગયો. હવે આપણે એટલે P થી Q1 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V1, P થી Q2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V2, P થી Q3 નો V3 અને આનો V4, બરાબર. તો આપણે બધાનો આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું એટલે પહેલા V1 આપણને સૂત્ર ખબર છે કે Q/R, બરાબર. ત્યારબાદ V2, V3 અને એ પ્રમાણે ક્યાં સુધી જવાનું? V4 સુધી, બરાબર. તો આપણે શોધીએ V1 વિદ્યુત સ્થિતિમાન. તો KQ V = KQ/R મુજબ. તો V1 = KQ1 ના છેદમાં R કેટલો છે? 1P, એટલે R1P. એવી જ રીતે સેમ V2 માટે શોધીએ. તો V2 = KQ2 ના છેદમાં R કેટલો છે? 2P, બરાબર. એવી જ રીતે સેમ V3 માટે શોધીએ. તો V3 = KQ3 ના છેદમાં R13, બરાબર. R3P, સોરી, R3P. એવી જ રીતે V4 = KQ4 ના છેદમાં R4P. આપણને 4 વિદ્યુત સ્થિતિમાન મળ્યા, V1, V2, V3 અને V4. હવે આપણે ટોટલ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે આના માટે. તો V = શું થાય? V1 + V2 + V3 + V4. V1 કેટલું છે? KQ1 ના છેદમાં R1P, બરાબર. એવી જ રીતે સેમ KQ2 ના છેદમાં R2P પ્લસ KQ3 ના છેદમાં R3P પ્લસ KQ4 ના છેદમાં R4P, બરાબર. તો બધામાંથી K કોમન છે એટલે એ નીકળી જાય કે, અને Q1 ના છેદમાં R1P પ્લસ Q2 ના છેદમાં R2P પ્લસ Q3 ના છેદમાં R3P પ્લસ Q4 ના છેદમાં R4P, બરાબર. હવે એનો સરવાળો કરવો હોય તો શું લખી શકાય? સિગ્મા. આ = ક્યાંથી ચાલુ થાય? P2, બરાબર. I2 કેટલા સુધી? આપણે N સુધી છે, અહીંયા આપણે 4 સુધી લીધેલા છે એટલે 4. QI 1 થી 4 સુધી, બરાબર. 4 વિદ્યુત ભાર છે એટલે QI ના છેદમાં RIP, બરાબર. આ પ્રમાણે લખી શકાય, જ્યાં I = શું છે? 1 to 4, 1 to 4 I છે એટલે I ની જગ્યાએ એકવાર 1 મૂકવાનો, બરાબર. એટલે Q1 ના છેદમાં R1P. સિગ્મા છે એટલે સરવાળો,
આઈની જગ્યાએ 2 મૂકવાનું એટલે Q2ના છેદમાં R2P પ્લસ 3P ને પ્લસ 4P. બરાબર, એટલે કે આપણને આ સૂત્ર આપણે શોર્ટકટમાં લખી શકીએ V માટે. હવે અનંત વિદ્યુતભાર હોય તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to ક્યાં સુધી લખવું પડે? N સુધી. બરાબર, IQI ના છેદમાં RIP, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 to N સુધી. બરાબર, N સુધી આપણે લઈ શકીએ. એટલે આ સૂત્ર આગળ K મૂકવાનો, એટલે V ઇઝ ઇક્વલ ટુ K 1 to N QI by RIP. એટલે કે આ વિદ્યુત સ્થિતિમાન માટેનું સૂત્ર સેમ સંપાતમાનના સિદ્ધાંત છે. આપણે વિદ્યુત ભાર માટે લીધેલું, ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે લીધું કે Q બાય R². બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અને હમણાં હવે વિદ્યુત સ્થિતિમાન માટે લીધું V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R. પહેલામાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે લીધેલું. બરાબર, એટલે આ પ્રમાણે સેમ સંપાતમાનના સિદ્ધાંત માટે V1 માટે શોધવાનું, V2, V3, V4 અને છેલ્લે એ બધાનો સિગ્મા એટલે કે સરવાળો કરી દેવાનો. બરાબર, KQ બાય R મુજબ જે પ્રમાણે એનું અંતર છે તે પ્રમાણે લખવાનું અને 1, 2, 3, 4 હોય ત્યાં I મૂકવાનો, એટલે RIP ને QI જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 1 to 4 અને N લઈએ તો 1 to N મૂકવાનો. હવે પહેલા ચેપ્ટરમાં આપણને ત્રણ થિયરી હતી સતત વિદ્યુતભાર વિતરણ માટે. બરાબર, તો એના માટે 3 થિયરી હતી. રેખીય વિતરણ, આપણે એકી સાથે 3 થિયરી જોઈ લીધી. રેખીય વિતરણ, ત્યારબાદ હતી પૃષ્ઠ વિતરણ અને ત્યારબાદ હતી કદ વિતરણ. રેખીય, પૃષ્ઠ, બરાબર, અને કદ વિતરણ. આ 3 થિયરી હતી એકી સાથે. રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ એ પહેલા ચેપ્ટરમાં આપણને આવેલી હતી. તો એના માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું. બરાબર, તો રેખીય વિતરણ માટે લેમ્ડા, પૃષ્ઠ વિતરણ માટે સિગ્મા અને કદ વિતરણ માટે રો. તો ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર મેળવેલું. અત્યારે આપણે વિદ્યુત સ્થિતિમાન માટે એટલે કે V માટે આપણે સૂત્ર મેળવવાનું છે. બરાબર, એ 3 રેખીય વિતરણ માટે ખાલી જોવાનું છે. JEE નીટમાં પૂછી શકાય આપણે વિદ્યુત સ્થિતિમાન. બરાબર, રેખીય, પૃષ્ઠ અને તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. બરાબર, પૃષ્ઠ માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. અને કદ વિતરણ માટે એકમ કદ દીઠ વિદ્યુત ભાર. બરાબર, તો આના માટે હવે આપણે Qને આપણે સૂત્રનો કરતા બનાવ્યા તો લેમ્ડા L. તો Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા S અને Q ઇઝ ઇક્વલ ટુ થાય રો V. બરાબર, તો આપણે એના માટે આપણે વિદ્યુત સ્થિતિમાન માટે શોધવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણું KQ બાય R. બરાબર, તો Qની જગ્યાએ શું મૂકવાનું? લેમ્ડા L ના છેદમાં R. આ આપણું થયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બરાબર, રેખીય વિતરણ માટે. ત્યારબાદ પૃષ્ઠ વિતરણ માટે તો V ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર KQ બાય R. તો Qની જગ્યાએ શું મૂકવાનું? સિગ્મા S. તો સિગ્મા S બાય R. આ આપણને થયું પૃષ્ઠ વિતરણ માટે. ત્યારબાદ કદ વિતરણ માટે તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R મુજબ તો Qની જગ્યાએ રો V બાય R. એટલે આ સૂત્ર થયું આપણને કદ વિતરણ માટે. બરાબર, 3 થિયરી. આપણે પહેલામાં વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સૂત્ર મૂકેલું E ઇઝ ઇક્વલ ટુ KQ બાય R² સૂત્ર મૂકેલું. Qની જગ્યાએ મૂકેલું આપણે લેમ્ડા L. બરાબર, એની જગ્યાએ આપણે KQ બાય R લેવાનું અને Qની જગ્યાએ મૂકવાનું લેમ્ડા L. બરાબર, આ MCQ ને એ બધામાં પૂછી શકાય. બરાબર, એટલે આ પ્રમાણે રેખીય, પૃષ્ઠ અને કદનું સૂત્ર મેળવી શકાય. 1 માર્કમાં MCQમાં આવે વિદ્યુત સ્થિતિમાન માટેનું સૂત્ર રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. બરાબર, હવે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન એટલે કે સમ એટલે શું થાય? સમાન. સ્થિતિમાન એટલે કે
વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ એટલે કે સમાન વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ એટલે કે જે પૃષ્ઠ હોય તેના પર વિદ્યુત સ્થિતિમાન કેવો હોવાનો? સમાન હોવાનો. બરાબર. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા છે કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. નામમાં જ છે વ્યાખ્યા. બરાબર. સમાન વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ એટલે કે જે પૃષ્ઠમાંથી જે સ્થિતિમાન પસાર થાય તે બધે કેવું હોય? જે આપણે એવું પૃષ્ઠ વિચારીએ કે તેમાંથી સમાન વિદ્યુત સ્થિતિમાન પસાર થાય. બરાબર. દરેક પૃષ્ઠમાંથી સરખું વિદ્યુત સ્થિતિમાન પસાર થાય તો એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર. તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. બરાબર. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એટલે કે સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમસ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. બરાબર. એટલે જેટલું બી વિદ્યુત સ્થિતિમાન પસાર થાય તે બધું કેવું હોય? સમાન હોય તો તેને સમવિદ્યુત સ્થિતિમાન કહેવાય. બરાબર. તો એના માટે આપણે ધન છે કે ઋણ તે આપણે વિચારવું પડે. તો એ જે છે તે આપણે ધન વિદ્યુતભાર લઈએ. આપણે ધન વિદ્યુતભાર લઈએ. બરાબર. તો એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે આ આપણે વિચારીએ. બરાબર. તો એ જે છે તે આ પ્રમાણે એનું સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. એટલે કે જે આપણે પૃષ્ઠ વિચારીએ તે બધામાંથી વિદ્યુત સ્થિતિમાન કેવું હોવાનું? સમાન હોવાનું. બરાબર. હવે બિંદુવત વિદ્યુતભાર માટે આપણે લઈએ. બિંદુવત વિદ્યુતભાર માટે તો એ ધન છે કે ઋણ તેના પર આધાર રાખે. એટલે આપણે બિંદુવત વિદ્યુતભાર લઈએ ક્યુ. બરાબર. પ્લસ ક્યુ લઈએ તો એ જે પૃષ્ઠ છે તેની જે ક્ષેત્રરેખા હોય તે બધી કઈ બાજુ હોવાની? બહાર તરફ જતી દિશામાં. બરાબર. અને એ જે છે તે પૃષ્ઠને કેવી હોય? હંમેશા લંબ હોય. એટલે કે એ પૃષ્ઠ હોય તેને લંબ દિશામાં બધી જે ક્ષેત્રરેખા હોય તે લંબ હોય. આ પ્લસ વિદ્યુતભાર હોય તો બહાર તરફ જતી દિશામાં અને માઇનસ વિદ્યુતભાર હોય તો અંદર તરફ જતી દિશામાં. બરાબર. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ તો પ્લસ હોય તો બહાર તરફ જતી દિશામાં અને માઇનસ હોય તો અંદર તરફ જતી દિશામાં. બરાબર. હવે આપણે ડાયપોલ માટે વિચારીએ. ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય? તો ડાયપોલ બરાબર. ડાયપોલ એટલે કે બે વિદ્યુતભાર હોવાના. એક પ્લસ વિદ્યુતભાર હોય અને બીજો માઇનસ વિદ્યુતભાર હોય. એટલે કે ધારો કે આ બાજુ આપણે માઇનસ વિદ્યુતભાર અને આ બાજુ આપણે પ્લસ વિદ્યુતભાર. બરાબર. સ્ટાર્ટિંગમાં બધા નજીક નજીક હોય. ત્યારબાદ જેમ દૂર જાય તેમ એ વિદ્યુત આ જે પૃષ્ઠ છે તેની મોટી થતી જાય. બરાબર. એટલે વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આ પ્રમાણે હોય. બરાબર. એટલે કે આ ડાયપોલ એટલે કે માઇનસ અને પ્લસ. ત્યારબાદ આવે કે બે આપણે સમાન લઈએ એટલે કે બંને ધન લઈએ તો આપણું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે કેવું હોય? તો બે આપણે સમાન લઈએ. બરાબર. તો આ પ્રમાણે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ શકાય. આ પ્રમાણે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ આવે. બરાબર. એટલે આટલી વસ્તુ છે સમસ્થિતિમાન પૃષ્ઠમાં. એની વ્યાખ્યા મેઇન છે કે સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. બરાબર. ત્યારબાદ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે વિદ્યુતભાર વિચારે તો આ જે છે તે આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે બધામાંથી વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. ત્યારબાદ બિંદુવત વિદ્યુતભાર હોય તો એ ડિપેન્ડ કરે કે પ્લસ છે કે
માઇનસ છે. જો પ્લસ હોય તો બહાર તરફ જતી દિશામાં હોય અને માઇનસ હોય તો અંદર તરફ જતી દિશામાં હોય. ત્યારબાદ આપણે ડાયપોલ લઈએ તો ડાયપોલમાં આપણને ખબર છે એક પ્લસ હોય અને એક માઇનસ હોય. બરાબર, તો આ પ્રમાણે પ્લસ અને માઇનસ માટે એટલે આ જે છે તે આખું આપણે ડાયપોલ બને. અને ત્યારબાદ આપણે બે સમાન વિદ્યુતભારો લે એટલે કે બે પ્લસ લેવ અથવા તો બે માઇનસ લેવ. બરાબર, આપણે પ્લસ લીધા તો આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તે આ પ્રમાણે ગોઠવાયેલું હોય. બરાબર, એટલે સમાન સ્થિતિમાન એ કાલ્પનિક પૃષ્ઠ છે. આ ખરેખર વાસ્તવમાં છે કે આપણે ખાલી કલ્પના કરેલી છે કે ધન વિદ્યુતભાર હોય તો આવું, બરાબર, અને બહાર તરફ જતી દિશામાં. ત્યારબાદ ડાયપોલ હોય તો આ પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. અને જો બે સમાન વિદ્યુતભારો લે તો આ પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. એ આપણે કલ્પના કરેલી છે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે આ પ્રમાણે હોવું જોઈએ.